નમસ્કાર, BS9 જીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. તો નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે 23 જુલાઈએ તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું. તેમાં 1 કલાકમાં અને 23 મિનિટના ભાષણથી નોકરિયાત વર્ગને થોડી રાહત મળી છે. 7.75 લાખ સુધીની આવક હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે કરમુક્ત થઈ ગઈ છે. એટલે કે તેને 17.5 હજાર રૂપિયાનો નફો થયો છે. નાણામંત્રીએ બિહારને ₹57.5 હજાર કરોડ અને આંધ્રપ્રદેશને ₹15,000 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે માળખાકીય વિકાસ માટે વિશેષ યોજના લાવવાનું પણ વચન આપ્યું છે. બજેટની મહત્વની વાત પર નજર કરીએ તો પહેલી નોકરી માટે 1 લાખ રૂપિયાથી ઓછો પગાર હોવા પર EPFOમાં પહેલીવાર રજીસ્ટ્રેશન કરનાર લોકોને 15,000 રૂપિયાની મદદ 3 હપ્તામાં મળશે. એજ્યુકેશન લોન માટે જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી, તેમણે દેશભરના સંસ્થાઓમાં એડમિશન માટે લોન મળશે. લોનના 3% સુધી રૂપિયા સરકાર આપશે. તેના માટે ઈ-વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મળશે. સ્પેશિયલ સ્કીમ રાજ્યો માટે તો બિહાર અને આંધ્રપ્રદેશને 15,000 કરોડ અને બિહારને 41,000 કરોડ રૂપિયાની મદદ મળી છે. તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ, ખેડૂતો માટે તો 6 કરોડ રૂપિયાની માહિતી જમીન રજિસ્ટરમાં લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. તો યુવાઓ માટે તો મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધી 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન આપ્યું છે. મહિલાઓ અને દીકરીઓ માટેના લાભની વાત કરીએ તો લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ. સૂર્યઘર ફ્રી વીજળી યોજના, જેમાં 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. સાથે જ મોબાઈલ ફોન પણ સસ્તા થશે. તો મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટશે. મોબાઈલ સસ્તા થશે. સોના અને ચાંદીના ઘરેણાં પર કસ્ટમ ડ્યુટી ઘટાડી 6% કરી. નોકરિયાત માટે ડિડક્શન ₹50,000થી વધારી 75,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સિવાય 0 થી 3 લાખ રૂપિયા સુધીની કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 7 લાખ રૂપિયા માટે 5%, 7 થી 10 લાખ રૂપિયા માટે 10%, જ્યારે કે 10 થી 12 લાખ રૂપિયા માટે 15%, 12 થી 15 લાખ સુધી 20% અને 15 લાખથી વધુના પગાર પર 30% ટેક્સ લાગશે. બજેટમાં શું સસ્તું થયું તેના પર જો નજર કરીએ તો કેન્સરની દવાઓ, સોનું અને ચાંદી, પ્લેટિનિયમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રિક વાયર, એક્સ-રે મશીન, સોલાર સેટ, લેધર અને સી ફૂડ. સાથે જ આપણે વાત કરી કે JDUએ મોદીનો આભાર માન્યો છે. RJD કહ્યું કે બજેટથી સામાન્ય લોકોને કોઈ લાભ નથી, જ્યારે કે JDUના નેતા અને બિહારના સંસદીય કાર્યમંત્રી વિજય ચૌધરીએ PM મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. એવું કહેવાયું છે કે તેણે બિહારની પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી માંગણીઓ પૂરી કરી છે. બીજી તરફ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિપક્ષના નેતા રાબડી દેવીએ કેન્દ્રીય બજેટને આઘાતજનક ગણાવ્યું છે. એવું કહેવાય છે કે આ બજેટથી સામાન્ય લોકોને કોઈ લાભ નહીં મળે. તો સાથે જ બિહારમાં જો વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ માટે ₹58,900 કરોડ બજેટમાં, જ્યારે કે બિહારમાં 58,900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના અનેક રોડ પ્રોજેક્ટ માટે ₹26,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પટના, પૂર્ણિયા, બક્સર, ભાગલપુરને જોડતો એક્સપ્રેસ અને બોધગયા, રાજગીર, વૈશાલી અને દરભંગાને જોડતો એક્સપ્રેસ બનાવવાની જાહેરાત પણ કરી છે. બિહારની પીરપૈતીમાં ₹21,400 કરોડના ખર્ચે 2,400 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. પૂરનો સામનો કરવા અને રાહત માટે 11,500 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો સાથે જ જ્યારે રાજકીય પક્ષો અને નેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે, ત્યારે અખિલેશ યાદવે કહ્યું કે જો સરકારને બચાવી હોય તો સારી વાત છે. બજેટમાં આંધ્ર બિહારને આપવામાં આવેલી ભેટ પર અખિલેશ યાદવે કહ્યું કે જો સરકારને બચાવી હોય તો તે સારી વાત છે. જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે નોકરીની ખાતરી ન હોય ત્યાં સુધી કોઈ મોટો ફાયદો નથી. સાથે જ નવી ટેક્સ વ્યવસ્થા, સ્ટાન્ડઅપ ડિડક્શન વધીને ₹75,000 થયું છે. તો નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારી 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય 0 થી લઈ 3 લાખ રૂપિયા સુધીનું કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 7 લાખ રૂપિયા માટે 5% સહિત 10 લાખથી અલગ જે ટકાવારી છે તે લાગુ કરવામાં આવી છે. સાથે જ આજનું જે બજેટ શરૂઆતી તબક્કામાં જે બજેટ બહાર પાડવામાં આવ્યું નાણામંત્રી દ્વારા, હાલકાલ પૂરતું આ બજેટ સ્થગિત કરવામાં આવ્યું છે. તો સાથે જ દેશના વડાપ્રધાન શ્રી PM મોદી તેમણે આ બજેટ વિશે
પોતાનું નિવેદન આપ્યું છે. પીએમએ કહ્યું કે આ બજેટ દેશમાં સમૃદ્ધિ લાવશે અને મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું આ બજેટ એક એવું બજેટ છે કે જે આપણને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે કે જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડશે. ये देश के गांव गरीब किसान को समृद्धि की राह पर ले जाने वाला बजट है. पिछले 10 वर्षों में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. ये जो न्यू मिडिल क्लास बना है, ये बजट उनके सशक्तिकरण की निरंतरता का बजट है. ये नौजवानों को अनगिनत नए अवसर देने वाला बजट है. इस बजट से शिक्षा और स्किल को नई स्केल मिलेगी. ये मिडिल क्लास को नई ताकत देने वाला बजट है. ये जनजातीय समाज, दलित, पिछड़ों को सशक्त करने की मजबूत योजनाओं के साथ आया है. તેમણે કહ્યું કે આ બજેટ શિક્ષણને નવું સ્કેલ આપશે. આ એક એવું બજેટ છે કે જે મધ્યમ વર્ગની નવી તાકાત આપશે. આદિવાસી સમાજ અને દલિતોને મજબૂત કરવાની યોજનાથી આવ્યું છે. તેનાથી મહિલાઓની આર્થિક ભાગીદારી સુનિશ્ચિત થશે. બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. તો સાથે જ વિપક્ષ નેતાએ ત્યાંથી કંઈ પણ પ્રતિક્રિયા વગર ચાલતી પકડી હતી. તેમણે વચ્ચે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારના બજેટને સેવ ધ ચેર બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું સાથીદારોને ખુશ કરો, તમારા મિત્રોને ખુશ કરો. આ એને ફાયદો છે. સામાન્ય ભારતીયને કોઈ રાહત નથી. કોપી અને પેસ્ટ કરો કોંગ્રેસનો ઢંઢેરો અને અગાઉનું બજેટ. તો રાહુલ ગાંધીએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વગર બજેટ જે આવતીકાલ માટે સ્થગિત કરવામાં આવ્યું છે ત્યાંથી ચાલતી પકડી હતી. જો આપ અમારા માધ્યમમાં સોશિયલ મીડિયાથી જોડાવા માંગો છો તો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. નમસ્કાર.